જય ઉમિયામાં જે કાજલ મેહરિયા દ્વારા માતાજી વિશે અભદ્ર ભાષા બોલ્યા, મારા નજીક આવીને સમાજ વિશે બોલ્યા અને હવે બેન નકારે છે, વિડીયો બનાવીને કહે છે કે હું પગપાળા આવું, માતાજીનો દીવો ઉપાડું. તો શું માતાજીના દીવા ઉપાડવાથી, પગપાળા આવવાથી સાબિત થઈ જાય બેન? જો એવી રીતે સાબિત જ થતું હોત તો અત્યારે કોર્ટ કચેરી ના હોત. તો આ વાત મારા માનવામાં આવતી નથી. અને અગાઉ પણ માતાજીને તમે ગાળો દીધેલી છે અને એમ છતાં પણ તમે એ વાતને પણ નકારી છે કે મેં ગાળો બોલી નથી. એ તમામ લોકોએ એના વિડીયો પણ સાંભળેલા છે, તોય તમે માન્યા નથી અને માતાજીની સોગંદ ખાઈને કીધું છે કે હું એ ગાળો બોલી નથી. તો શું માતાજીની સોગંદ ખાવાથી તમે અત્યારે હાલ જીવતા નથી? તમે જીવો જ છો બેન. તો આ વાતને બિલકુલ મારા માન્યામાં આવતી નથી કે તમે કોઈ પણ ખરાબ કૃત્ય કરીને આવો અને પછી તમે એને નકારતા કહો કે હું ચાલતો આવું અને માતાજીના દીવા ઉપાડું કે મેં કામ કર્યું નથી. તો એ વાત એવી રીતે સાબિત થતી નથી. બીજી વાત હું કહું કે હું બેનને જાણતો નથી એવું હું વિડીયોમાં બોલ્યો છું. તો હા, ફરી એકવાર કહું છું કે હું એમને જાણતો નથી. કેમ કે ઘણા બધા મિત્રો મારી જોડે ગાવા આવતા હોય, બેન કલાકારો પણ મારી જોડે ગાવા આવતા હોય છે. તો એ ગઈ અને પછી એમના ઘર તરફ કે કોઈ પણ જગ્યાએ એમને જવાનું હોય ત્યાં જતા હોય છે. પછી અમારો કોઈ કોન્ટેક્ટ હોતો નથી. જાણવું, ઓળખવું એનો મતલબ એવો થાય કે આપણે કોઈના ઘરે જઈએ, ચા પાણી નાસ્તો કરતા હોઈએ, જમતા હોઈએ, કોઈને પર્સનલી ઓળખતા હોઈએ, આપણા વાર તહેવારે એમને બોલાવતા હોઈએ, એનો મતલબ ઓળખવું થતું હોય છે. તો અમે ક્યારે એમના ઘરે ગયા નથી કે એ મારા ઘરે આવ્યા નથી. બીજી વાત, બેન એવું કહે છે કે તમે તમારા લગ્નની પત્રિકા મને મોકલાવેલી. તો એ વાત પણ હું જણાવવા માગું છું કે મારા મેનેજમેન્ટ ગ્રુપને મેં 200 પત્રિકાઓ આપેલી કે આપણા લાગતા વળગતા કલાકારો, ભાઈઓ બહેનો, આપણા આર્ટિસ્ટોને તમે પહોંચાડજો. તો એ હું કહેવા માગું છું કે તમને મેરેજ પત્રિકા મળી હોત અને આપણો જો એવો કોઈ સંબંધ હોત, આપણે ઓળખતા હોત એકબીજાને, પારિવારિક સંબંધ હોત, તો તમે મારા ઘરે આવેલા હોત, મારા મેરેજમાં પણ આવેલા હોત. તો તમે મારા ઘરે આવેલા નથી બેન, મારા મેરેજમાં પણ આવેલા નથી બેન. તો આ વાત પણ બિલકુલ સાબિત થાય છે કે હું તમને ઓળખતો નથી. પછી તમે કહો છો કે બર્થડે પાર્ટીમાં મને બોલાવેલી. તો એ વિશે પણ હું કહેવા માગું છું કે એ બર્થડે પાર્ટી એ સરપ્રાઈઝ હતી મારા માટે. મને આંખે પાટા બાંધીને મારા અમદાવાદના મિત્ર સર્કલ દ્વારા એ બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવેલું. તો મને જ ખબર નથી કે એમાં કોણ મહેમાનોને બોલાવેલા અને કોને નહીં. તો મારા માટે એ પણ સરપ્રાઈઝ હતી. એટલે એમાં તમે આવેલા, પણ એ આયોજન મારા દ્વારા કરવામાં આવેલું નહોતું બેન. અને તમે ફરી એકવાર એ વિડીયોમાં એવું કહો છો કે તમે તમારું કરો ને મને મારું કરવા દો. તો બેન, હું આજ સુધી કોઈને નડ્યો નથી.